અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં જૂની અંગત અદાવતને લઈને પૂર્વ કોર્પોરેટર નિકેશભાઈ પરમાર પર મહિલાએ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક મહિલાએ જાહેર સ્થળે ગરદાપાટુનો માર માર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેની સાથે આવેલી બીજી મહિલાએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હોવાની ચર્ચા પણ શહેરમાં ચાલી રહી છે। હુમલામાં ઈજા પામેલ નિકેશભાઈ પરમારને તાત્કાલિક મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે નિકેશભાઈ પરમાર પૂર્વમાં ચૂંટાયેલા કોર્પોરેટર તેમજ કોલેજના કર્મચારી તરીકે સેવા આપતા રહ્યા છે અને તેઓ શહેરમાં એક સામાજિક આગેવાન તરીકે ઓળખાય છે। જાહેર સ્થળે મહિલા દ્વારા થયેલા હુમલાને લઈને મોડાસા નગરમાં ભારે ચર્ચા જાગી છે। શહેરમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે। સ્થાનિકોમાં આક્ષેપ છે કે અંગત અદાવત રાખી જાહેર શાંતિ ભંગ થતી કાર્યવાહી કરવામાં આવે। આ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ ઘટનામાં સામેલ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। હાલ ઘટના સ્થળે રહેલ સીસીટીવી ફૂટેજ, સંભવિત વિડીયો અને સાક્ષીઓના આધારે તપાસ આગળ વધે તેવી શક્યતા છે। આ મામલે પોલીસ તરફથી અધિકૃત નિવેદન આવવાનું બાકી છે। વધુ વિગતો સાથે જોડાયેલા રહો ભાટિયા 15 ન્યૂઝ સાથે અજય ભાટિયા, અરવલ્લી, મોડાસા। હું સરપીટી સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટમાં નોકરી કરું છું અને હું કોલેજથી નીકળ્યો હતો ત્યારે બસ સ્ટેન્ડ આગળ અમારા સમાજની એક દીકરી છે, એનું નામ પરી છે, અને એને મને કે કાકા ઉભારો, મારા દાદીને કામ છે। મેં કીધું સારું બેટા, તો હું ઊભો રહ્યો બ્રેક કરીને બસ સ્ટેન્ડ આગળ, તો સીધા એની ફઈ જયશ્રી કરીને છે, જયશ્રી રાજુભાઈ, આવી મને ફરી વળી મારવા માટે અને લાફા માર્યા અને નખોડિયા પર છોડી નાખ્યા અને મને ગરદાપાટું મારી। હું કહું છું, બેન મારો વાંક શું છે, તું લડાઈ મારા ભાભી લોકોની છે, મને શું કરવા એ કરે છે? તો કે ના, તું જ મને છે કે એમ કરી મને લાફા માર્યા ને એ રીતે કરીને મારા મોઢામાં બી લોહી નીકળી ગયું છે। એટલો મને માર્યો, ગરદાપાટ માર્યું। કેટલા વાગે બન્યું? આ હું કોલેજથી નીકળ્યો અને બસ સ્ટેન્ડ આવ્યો લગભગ 5 વાગે, 5 વાગે કોલેજથી સહી કરીને નીકળ્યો અને મને ઘોડા કરી છે બસ સ્ટેન્ડ આગળ લિયો પોલીસ ચોકી। લિયો પોલીસ ચોકી આગળ જ બની? હા, લિયો પોલીસ ચોકી અને દાદુ શોપિંગ સેન્ટર કરવું એની વચ્ચે છે। બરાબર। તમને અહીં કોણ લાવ્યું? અહીંયા હું 108 આવ્યો છું। 108માં અત્યારે અમારા ભાભી લોકોને અને ભત્રીજા લોકોને મકાન માટે અમારા લડાઈ ચાલે છે એ લોકોને, અને એના કારણે મારા પર અહીંયા આ લોકોએ